જય માતાજી, જય દ્વારકાધીશ. ગોંડલ રોડ ઉપર માલવીય ફાટક ને અટીકા ફાટકે જ્યારે ટ્રાફિક થઈ જાય તો આપણે શોર્ટકટમાં કયા રસ્તે હાલવાનું એ તમને વિડીયોમાં બતાવું છું. તો હાલો વિડીયોમાં બને રહેજો, વિડીયોમાં મળીએ આગળ. માલવીયા કોલેજ પાસે મરચાની બજાર છે ને સામે છે માલવીયા કોલેજ. અને અહીંયા બધી દાળ પકવાનવાળા, ઘૂઘરાવાળા, બધા નાસ્તાવાળા, બધા ભૂંગળા બટેટા. માલવીયા કોલેજની સામે બધી આ ખાણી પીણીની બધી રેકડીવાળા ઉભા રહ્યા છે. અટીકા ફાટક પાસે ટ્રાફિક જામ હતો બહુ, એટલે આપણે માલવીયા કોલેજની બાજુના રોડ ઉપરથી અંદર કરી ગયા. ત્યાંથી આપણે અંદર આવી ગયા એટલે આ સીધા દોશી હોસ્પિટલ બાજુના ચોક આવી ગયો. હજી આપણે સીધું જ હેલું જવાનું છે. અહીંથી સામે વાહન જાય છે, આવે છે ત્યાં, એટલે આપણે સીધા શોર્ટકટમાં આગળ ગોકુલધામવાળા રોડ ઉપર નીકળી જઈએ એટલે ટ્રાફિક નડે જ નહીં ક્યાંય. જેવા ગોકુલધામવાળા રોડ આવી ગયો, પેલો નકરા ઝાડવાવાળો ડબલ રોડ છે એ રોડ આવી ગયો. આ બસ વળી એ બાજુ આપણે જાય એટલે સીધો હવે ગોંડલ રોડ આવી જાય. આ ગોંડલ રોડ આવી ગયો. ગોંડલ રોડ ઉપર ફાટક બંધ હોય, ત્યાં ટ્રાફિક થઈ ગયો હોય ને ત્યારે અહીંયાથી શોર્ટકટમાં આવી જવાનું. આગળના વાહનમાં જો બે લેડીઝ કેવી રીતે બેઠી છે. ઓલા જોખમી સ્ટન્ટ ન કહેતા હોય, જોખમી સ્ટન્ટ. આ ગોંડલ ચોકડીએ પહોંચી ગયા છીએ આપણે. આ છે ગોંડલ ચોકડી. ગીલાનો છકડો ભેગો થઈ ગયો જો, ફૂલ લોડિંગ કરીને ગોંડલ ચોકડીએ. ગોંડલ ચોકડીએ હવે પુલ નીચે બધા વાહન ઊભા રહેવા માંડ્યા છે. રાજકોટની રિક્ષાવાળા આવી રીતે બેસાડીને જતા હોઈએ પેસેન્જરને. કોઠારિયા સોલવન. તો ફાઇનલી આપણે ખોડિયાર હોટલ પાસે પહોંચી ગયા છીએ, કિસાન પેટ્રોલ પંપની પાસે. અહીંયા છે કિસાન પેટ્રોલ પંપ અને આગળ સામેની સાઈડમાં આવે ખોડિયાર હોટલ. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.